ગયો તને બધું આપણે પતી ગયું કે હા આપણે બે ઝડપિયાત મળી ગયા કામ તો મળી ગયા પણ આમ ભાઈ જો પૈસા તાલે છે તો આપણે કામ કરવું પડે પછી એવું કરવું પડે એવું બીજો એક મુરાડી મળી ગયો તો આપું ના કાળુભાઈ સો તાલા અલ્યા ભાઈ અમે તો આમાં ઘરમાં ફરીએ છીએ થોડું સૂંટણી વાત કરી પડે કે મેં લાંબા જવાના મારા મારા 350 વોટ છે મારો તમારો તો તાલીદા હું તમારો લખતો તો આપણે કીધું કે પ્રચાર કરવા જઈએ કે રાતે એટલે બધો મળ્યા બધો વાત છે પ્રચાર કરો હેડો, હેડો. આપણે હેડો તાન તમે હેડજો હેડો હેડજો. જો પણ લોકો આગળ જૂઠ ના બોલો આમ પાછું જો જે વાત ખાલી જોતે હું બોલ્યું કાલ બહુ હતા ને આ જો આ ગામમાં જો મારા પ્રોબ્લેમ હે પાણીનું જો આ જો આ જો આ પાણી જોજો આ. ખાડામાં કાઢ દેશે પાણી મેં ભરી ભરી જીતવા દે પણ હું જીતવા દે જીતી જાતે કરી રહ્યા તમે અરે ભાઈઓ ડમરાભાઈ અંદર નાના વાલી કે અરે ભાઈ મારો હા આઈ લે ઓ ના હેડ કે ભાઈ મારા હેડ પ્યો સો હતા આ આયા છે ને આ ભાઈ આપણે કાળુભાઈ કાળુભાઈ નમસ્તે હા નમસ્તે નો ડમરાભાઈ ડોમરાભાઈ હા હું શું ચૂંટણીમાં ઉભો મારું નિશાન છે કાગડો હા કાળુભાઈ નો કાગડો એ કાગડા તે બટન દબાવશો ને વટ મારામાં આવી જા અને તમારે જે જરૂર હોય ને મને પૂછજો કાગડો ઉડી જ નહીં જાય નાવડા હું છું ને હા તમારે જે તમારા વિધવાના પૈસા તમારે નહીં આવતા હોય તમારા છોકરાને જે વિધવાસુ યાર બીજા કોકને તમારા છોકરાને છીઠોટી ના થતી હોય કોઈને પેન્શન ના આવતું હોય કાળુભાઈ બધું કરી દેવાનું એ તમને બધું કરી આવ્યું હવે કાળુભાઈ બેહેલા છે પણ વોટ કોને આલવાના છે કાળું કાળુભાઈ ને કાળુભાઈ ને કાગડા ને કેને કાગળ કાગડો કાગડો વોટ ફોર વોટ ફોર કાગડો વોટ ફોર કાગડો હા આગળ જવાન છે આગળ જાણ છે આપણો જી કાળુભાઈ રાતે તો બંકો જોલા ખાલી બંકો તો માટે હું કરે ફોટા મોટા હોય ગુલાબ જામુન હા હેડો 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 અરે એ આ તો ડે પાછો મુખ ખાવાનું કે ના ના હેડો પણ આપણે હેડો ભાઈ હા બહુ ખાય છે ઊંઘ આવે કે રાતના કેટલા વાગે તે પ્રચારમાં તો રાતના આવ્યા છો હેડો આજુ તો આ આપણો ટોકો બોકામ પડો ના આ કેનું ઘર છે હે આપણો બંધ ભાઈ બુડા બોલો ખોલો ખોલો ઘર ખોલો બોલાય આય રાતના કોકના કે જે કિંમત કે આપણે કાળુભાઈ હા આપણે ડેલિગેટ ની શૂટિંગ માં પાસે હા કાળુ બંકો આગળ મૂકી મંકી કે બોલવા તમે જ નહીં લે બોલો કે બોલો આપણે શેના માટે આવ્યા છીએ પેલું બોલ હા જો ભાઈ હા હું શું ના ડેલિગેટ ની ચૂંટણીમાં ઉભો છું અને તારે છે ને મને વોટ આલવાનું છે ને મારું પ્રતીક છે કોણ ખબર છે ઉણે કાગડો તારા જેવો કાળો આ તો ઇજ્જત કાઢી હે ના બસ આ તમે ખાલી પૂછ્યું ને જ ના તારે છે ને મારે ખાલી વોટ આલવાનું પછી તું જો ખાલી તારે વિધવાને પૈસા નહીં આવતા હોય તારા છોકરાને સિક્યોરિટી નહીં પડતી હોય તારા છોકરા પેન્શન નહીં પડતું હોય ગમે તે પ્રોબ્લેમ મને કહી દેવાનું હું તો અડો છું ભાઈ તો એકલા જ છે વોટ આલી હકી વોટ આલી છે? બૈરું લઈ આવ્યો? એ તો સરકારમાં નહીં આવતું ને મને હા તો કશો નહીં તમે વાતો કરો ગટર લાઈન ની વાતો કરો પોણી ગટર ની લાઈન. વાતો કરો કે બધી તમારે જો આપણે ગટર અને વાયદા હા શું કરવાના પાછા જે બોલવા કરે. દો. બોલવા દે હા બોલો તમારે જે ગામમાં તકલીફ હોય ને ખાલી મને જ કહેવાનું કાકા કહો કયો અમારા ગામમાં લાઈટો ખરાબ છે કાલ બંકુ કરી નાખશે રોડ ખરાબ છે એ કરી નાખે બસો નહીં આવતી એ કરી નાખે પાણી નહીં આવતું કોણ એ કરી નાખે અમારા બધી ગામમાં સમસ્યાઓ ઘણી છે બધા આયા પણ બધા વાયદો જ કરીશું તમે ખાલી મને વોટ આલજો જે તમારે બસો નહીં આવતી જે પાણી નહીં આવતું લાઈટ નહીં આવતું ડીપીઓ નવી નખાઈ દે નવા બોર કરાવી દે નવો રોડ લખાઈ દે આપણો વોટ કોને આલવાનો છે કાળુભાઈ ને કાળુભાઈ ને નહીં કાગડા વોટ કાળુભાઈનો કાગડો કાગડો કાકડા નુડવા નહીં દેવાનો ટોટિયો ની પૈ રાખવાનો પકડી પકડી જો તમે આખા પોસા સુધી ગોમમાં પકડો હેડો હા 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 જો કાળુભાઈ વાતો તો કરો છો મોટી મોટી પણ આમ તારા લોકોના કામકાજ ઉઘરાવાની ઉપાસું તમારા હજી આપણે બાકી છે લે હેડો હા હા ગ્રાન્ટ તો થવા દે પેલા ગ્રાન્ટ તો આવડે પછી ખબર પડે સેવા જવું છે હજી સની આ હેડો હેડો તમે સમ થાકી ગયા એટલામાં ના માં તો પ્રચાર હા, બોલો. કરવા થાકું મારું જ છે ને કાળુભાઈ હેડો પડો વાયદા કરો વાત કરો પછી એવું કામકાજ કરવાનું જીતવામાં તો અમે બેઠા છીએ અમે મેલ્લો બધો એક કરી દેવો પેલો બાર બે હેડ્યો છે હેડો તો હા આટલા કે શું કરે છે બાર એવું છે કે આપણે મજામાં ના ના બતાવો કે આવ્યો આપણા કાળુભાઈ
કોણ કરો સુંટીમાં ઉભા રહીને delegate. હા, ડેલિગેટ થી સુંટીમાં ઉભો છું હું તમે હા કાલુ અંકો ઉભારો તમારે મને વોટ આલવા છે હાલ દે વોટીમાં હું સર તમારા ગામમાં જે સમસ્યા હોય ને મને કહેવાની તમારા ગામમાં પાણી નહીં આવતું ડીપી લાઈટ નહીં આવતી જો અત્યારે લે અમાર સમસ્યા શું છે હા. રાતના ગામમાં જવું હોય તો ઘોડા બંધ રહે છે એ બધું અને ઘોડા તો બંધ રહે છે પણ ઘોડા જ નહીં સોથી ચાલુ થાય એ બીજો સરપંચ અમારો નવો સરપંચ આવે આ છે કાળુભાઈ તમે સરપંચ છો ડેલિગેટ છો હા એ ડેલિગેટ તમે ખાલી મને એમ કહેજો કે આ જે કરો છો એ બધું કરી નાખે એ ઘોડાનું કરાવજો ગોળા પછી મેળામાં પોલીસ પ્રોટેક્શન કરાવવાનું છે આ મેળું થાય છે કે? દરબુ દ્વારી ભરાય છે એમાં હા એમાં પોલીસ જબ્બર ઝઘડા થઈ છે હું શું નામ તો હું આવી જાય એ ખાલી ટાઈમ મને બોટ આલજો કાળુભાઈ નું પ્રતીક છે કાગડો કાળુભાઈ નો કાગડો યાદ રાખવાનું છે. વોટ ફોર કાગડો ઉડવા નહીં જાય, કલર દોડવા યાદ નહીં રાખ્યો ના, હા. કલર યાદ રાખ્યો વોટ તમે આલજો. આપણે કાળુભાઈ બેહેલા છે જેવા વાયદા કરે છે એવું બધું કરી ફૂલ સપોર્ટ ફૂલ સપોર્ટ રાખજો મારા આખા મેં લાનો કહી દે કે વોટ ફોર કાગડો કાળિયો કાગડો કાગડો એકલો ખાલી નાખ્યો. જો કાળુભાઈ તમારો પ્રચાર તમે મજબૂત કરી નાખ્યો પાછો જો બધો ફરી બધો પ્રચાર કર્યો છે આમાં તમે હમણાં જો મજબૂત સાતી તાય વોટિંગ છે પાછું વોટ આવે પછી તું જોઈ લે ખાલી વોટ હા તો અત્યારે એ. તમે લે પકડ મને વોટ આલે લે પકડ મને વોટ આલે એમ નહીં કરવાનું આપણે. લે આપણે પકડ, ઈમાનદારીથી લે આવવાનું છે. પકડ. ઈમાનદાર. પૈસા શું પાહણ એ છે લાયો છું ગીરવા ગીર એ લઈ હા ઘરમાં પૈસા સંગ આ તો જો ખર્ચો બરચો તો હવે પાછો બધો ચૂંટણીનો બધા ઘરમાં પૈસા મિલીને આવ્યો છું અને સવારે પાછું વોટિંગ છે હે સવારે વોટિંગ છે પાછું એટલે રાતમાં જેટલું ફરવું હોય જે ખર્ચ હોય બધું હેડો. કરી નાખજો હેડો પ્રચાર કરતા ગયા પછી તો અમે ફરક તમને લઈ પણ થોડું શું શકે એ બધું ઢીલું થઈ જાય ઓમ કરે બધું તો આકમ પોકી જાય અળ ખાબીને થોડું શું શકે એ થોડું સમજવાનું લે તારે સમજુ જો તો એ સારું છે વળી આ તો કોઈ નહીં આ તો શું છે મારે તો નહીં લેવા હું તો નહીં લેતો પણ આ તો કોઈને સાપણી કરાવવું પડે તેટલો બસ આટલા ઘણા આ તો હું જોવા આવા એમ ખાલી કરવા- વોટ જોવું છે દહનું બંડલ શું બંડલ છે બંડલ થતું અત્યારે ગીજામ તો હમાતું નહીં પછી જોઈ લેજો મને ખબર આ તો નહીં કશો વાંધો નહીં આ તો શું ખાલી ગીજામ લાવે તો મેં લાવડા ભેગો કરવા પડે મારે તો સા ને ખોડ ને બધું દૂધ ને લાઈન પાઈન કેવું પડે હે કે વોટ કાળું ભાઈને જ આલજો હું દૂધ તો બધું પાછો- તો લાલ દે હા મેં પેલો ઉભો છે પાછો ભીખો એ ઉભો થઈ ગયો તો મને તો ખબર જ નહીં એને ભીખો એ ઉભો છે જોઈ લેવો ભીખો છે એટલે આ કાળું છે તમારો આમાં ભીખા હું હો કરને હું રોકા આ બાપા ઓળખતો નહીં સાચી એટલે વાત છે પણ તમારે થોડું મજબૂત રહેવાનું પાછું કાળું ભાઈ જો આગળ જોવાનો તાન તમે એમ અમે ઘેર જઈએ હેડ અખર માં હંગા શું આવત ખરા એકાદું કોક મળી જાય તો હા હેડ આપણે તો ચૂંટણીમાં આપણે ધ્યાન રાખવા છે બધું કમ્પ્લીટ જ કરવાનું છે હા હું જો ભાઈ બધું કમ્પ્લીટ સગનભાઈ હા ભાઈ મજામાં શું છે આ? હા ભાઈ ઓળખતો નહીં શું છે આ? હા બસ આ કોમેજ હાલ હે, હે. આવ્યો કોમેજ હતો એવું છે એમ હા મેં આપણા લાંબા જતા બધા હા ચૂંટણીમાં બસ કાળું ભાઈ ઓ ચૂંટણીનો વાસો આપણે કાળો બેન જ જીતા બીજા કોઈ નહીં જીતા મારા પાસે જો પણ અમાર ગામમાં જે હું બોલતો જે તમારા બધી સમાચાર તમારા ગામમાં નહીં બોલ કોની નહીં તારા ગામમાં નહીં આવતી લાઈટ તારા ગામમાં નહીં ગોળા તારા ગામમાં નહીં હરખા રોડ એ બધું આ કાર્બન કરી નાખશે પેલી બસ નહીં આવતી હા તારા ગામમાં આવતી નહીં બસ બસ અને જે ગરીબ ઘર નો છે અને ઘર નો ને બધું મંજૂર કરી આલવાનું તમારે રેશન કાર્ડ કાળું ભાઈ બેટા ભણેલા ગણેલા છે યાર માં આપણે શું હા. બીબીસી કરેલું છે બીપીએલ બેચલર ઓફ ડિગ્રી આ લગભગ તો મને હરાયું નહીં અલે આ હું બેઠો છું બીબીસી હું બેઠો છું ને તમારે બીબીસી ઓવા MBBS નો આપણે હજી આગળ બીજા જવાન છે ને આપણે હેડો ફાઇનલ વોટ માં હતા જો આનો વોટ ફોર કાગડો કાગડો કાળો કાગડો એના પર કાગડો ડાક્યો. છે તે સુંટીમાં જો કર અડની- ભાઈ, અડની સગનભાઈ, BBC કરેલું. તમે જો તો પેલું જે તમે દબાવો બટન તેમાં કાગડો હોય ને પર દબાવવાનું છે હા ફાઇનલ કાગડા પત્તા ખાલી ઓમ કરી દો પૈયા
સમજી લે તારા માટે યાર શું લે કાળુભાઈ તમે જીતેલા છો, ટેન્શન ના લે, અમે બેઠા છીએ. આ હાલ વાળા બીબીસી વગાડી લે મેં પેલી નો મત બીબીસી અરે ભાઈ કેવું ફાબત વાળો અમે તો થોડા કે હાથમાં પડે નહીં લાઈવ તો પછી એમબીબીએસ કરે MBBS કર્યું છે ડોક્ટર ના બીબીસી કરે તો હવે શું અલે ભાઈ જે થઈ ગયું છે આપણે મુદ્દાની વાત કરો, ચૂંટણીની વાત કરો. ચૂંટણી કાલે જાવ કાલે આજે કોઈ પ્રોગ્રામ રાખો તમારે ના અમે તો કોઈ વાપરતા નહીં, કશું નહીં. વાપરતા ભાઈ તો વાપરો ના ના રોમાપીર નું ભગત છે ભાઈ હું તો કાકા માનો ભૂવો છું, બોલતો નહીં. તો તાર પાસે બે અમે શી વાસું કાકા મારે રોમા પીનું લે રોમાપીરો માર મેલ્લા મોનો છે, પણ આ તો ભાઈ ભૂ છે કારકામાનું. કાકા માનું બોલ જાય કાકા માં દોસ્તો કે હા એટલા માટે હું કહું છું કે તો એ માં 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 હું જીતે વોટમાં હા તો તમે ઘેર જજો હેડો, અમે તાર આપણે હવારે મળ્યું. હવારે 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 હું તો 100 વાગે ફોન કરી દે સારું સારું એટલે રાતે જવું પણ રાતે કરી નાખ અરે હા બાપજી, જો આવજો તાર. હા સુંટીઓ કરી કરી તો ગોય મળતું નહીં ને કોઈ નહીં તેમ, પણ એક તો સારું છે રે ખિસ્સો પર આવી ગયું. કેટલા લે રે? બંડલ આલીશ કા બગાડી જ નહીં. મને તો પસાનું બંડલ છે 5000 રૂપિયા લીધા છે. ઈસો કઈ ગણવા રહું છે આપડે. આ મમ્મુ શું કહેતો અમારો ઘેર જઈને ગીજી યાર આવો ઊંઘ તો જબ્બર આવી છે. તાને યાર આ તો કાળું ભાઈ રાતના ના તો રાતના છે લાગે અરે 100 વાગે હાથ આ તો 10 11 વાગે આવું છે યાર. એ હું કહું ગામ મને હવે આપણે જી હટ જોડો હવે હેડ ગેટ. હવે જીએ આપણે એટલા વળી અમે ઘેર જઈને શાંતિ ઊંઘી જઈએ, પણ એ બે હાલું મેં લાંબી કંઈક કેવું પડે પાછું આ ચૂંટણી વાળું અરે એ આ પેલા હમણાં હું મળ્યો રહ્યા હું તો સગન ઈ તો એક જ ઘરનું વોટ છે ની તો એનો હા બંડલ આલી દીધું છે પૈસો ને એક જ એ પાસે આમાં ભાઈ જોવા તો ચૂંટણી છે, હાર જીત તો બે અમને એકની નક્કી છે. જો આ ચૂંટણી વસ્તુ કેવી છે, મસે એવું છે નસીબનો ખેલ છે, મહેનત કર એવું છે. તમે 10 દિન મહેનત કરો, રાતના પણ કોઈ બંકોમ રાતનો પત્તું ફેવડી નાખે ને પટી ગયો. ના ના હાજર ફોર્મ તો મારે ભરવો જ, પણ એ રૂપિયાનું કોઈ મેઠું હાલતું નહીં. હા હારું વોટ સ્વાથી હાલે એના માટે હું ના તો ભરી. તમારે ફોર્મમાં ખબર હોય કે ને માટે પૈસા જોવું. આ તો કહેશો ડેલિગેટની શૂટિંગમાં તો પૈસા તે ખર્ચો કેટલો થાય. આ તો બધા વડીલોના બધા ગામ વાળા બધાને બોલાવાના, ભેગા કરવાના, સાપોણી કરવાનો ખર્ચો. આ તો તમે એકલા ઉભા હો રામ રામ. તો હા સમ તો બોનસ ને બધું આ પ્રચાર તો ખરો કરો છે 11 વાગે સુધી હા હેડો મારી વાતો કરીએ છીએ. હા શું ભાઈ મારી જ વાતો કરો છો કે લેજો આજી વાત ના એટલે હમણાં મને પેલા એક બે સી હતા કે આ કાળું ભાલ લઈને કોક ફરતા મને યાર એમ પડે તો મારું કોઈ ગમે તે આવે હા અમે તમારા પ્રચાર કરીએ છીએ. ના યાર પાછું હે આ તો ગામમાં બધું કામ કરી પાછા ડીસીસી કરેલું છો આને તો હે એ તો ઓહા હા હું તો હજી 12મું એ ભર ભણે નથી જો ડીસીસી કરી નાખ્યું એમી 12મું એ તો અમે એ ભાઈ બધી ડિગ્રીઓ જ બોલે છે ભાઈ આ સર તું જ ભણેશ. એમ સિંગ હા એનથી આગળ ભણીને ડિગ્રીઓ જ વાતો કરે છે બધી ના, જેન ના બધી વાત હારું છે કે LLB કયો વકીલની ડિગ્રી હા પોતાના ડીસીસી કરેલું છે હા ના ઓ બા એટલે હું કે હા, બોલો. તમે આપણે શું કહો બધું હું કરી બધું જો આમાં ઘણું લેટ થઈ છે યાર. લેટ તો થઈ ગયું હું યાર અડધા પૈસા વેચતો આવ્યો છું હા પણ તમારા પૈસા- ખાતામાં હું થોડા પૈસા કરું છું હા. તો આપણે ફળીમાં બધા વેચી દેજો બરાબર અરે 100% તો પૂજન હા મારે વોટિંગ છે યાર કેટલા વાગ્યા જોજો યાર હું તો ઊંઘમાં આવ્યો છું તમે અમારે તો ટેન્શન નહીં, અમારે તો 100 વાગે ઉઠવું પડે, પબ્લિક ને સમજાવવી પડે બધાને, જે ગાડીઓ વોટિંગ કરાવવું પડે હા કે એટલે જ કહું છું હું અડધી પાવ જો આ પેલી બાજુ ફળી તમે ટેન્શન ના લો એ તો બેસીને આવ્યો હું ભીખાભાઈ, તમે આવી ગયેલા છો, ટેન્શન ના લો. તમારો જ પ્રચાર કરતા તમારો જ પ્રચાર કરીએ છીએ અમે. કશું વાંધો નહીં યાર કહો યાર કોના માટે આ ભાઈ છે અરે તો યાર અમાર તમે હબરક પેલો ભાઈ હમો બસ પેલો કાળું ખબર છે કે નહીં ભણેલો યાર એટલું બધું, તમે તો ગ્રેજ્યુએટ ભણેલા ગણેલા વ્યક્તિ છો. આમાં કેવું છે કોઈ પણ ચૂંટણીમાં ઉભું રહેવું તો આસાન છે, પણ માઇન્ડેડ માણસો ઉજવવા, કઈ ગ્રાન્ટો લાવી, શું કરવું, કઈ રીતના લોકોનો વિકાસ કરવો. સરકાર આપે છે પણ આપણે વિકાસ પકડવો પડે કે હા એ વાત સાચી સરકાર આલે ને આપણે આ હોય તો આમાં કોઈ ખબર ના પડતી હોય હા, એ જ તો મેં એના માટે વાત અમુક કરતા. વસ્તુ માટે દોડધામ કરવી પડે. ગામના વિકાસ માટે ગટર લાઈનો છે, આ સ્ટ્રીટ લાઈટો છે, આ બોર અત્યારે આલે છે, અત્યારે સરકારની સ્કીમ છે. 2 ઘર હોય ને તો રોડ કરો તમે, વાત સાચી છે તમારી પણ એવો તમારે તો દૂરંતર વ્યક્તિ કોમ ખેંચવા વાળો જોવે યાર યાર આપણે અત્યારે બધું. છીએ કે તઈ ચિંતા કરો હા બંને એકવાર હા, મારે ગો- રોનક ના લાગી કહેવાનું બાકી બસ પબ્લિક કઈ નો ગોડી તક હાલ આ તો ગોમ છે કોઈ સિટી બનાવી મૂકી છે એવું બસ કરી બસ આપણે તો આવે ને તો ગામમાં સારું મંદિર,
સારું ચબૂતરું બગીચો આપણે બધું બગીચો, સારું કરજો. આમ ઘાસ તો લાવશું public કાઢી. કોઈ એમ બેહે ને તો આપણા 12 મહિને તહેવાર બેવાર કે કોઈને ઈચ્છા થાય ને દોણા નાખવાની ચકલોને તો નાખ આપણે એવું બધું ના, કરવાનું આપણે તો ગમે એ પ્રગતિનું કામ કરવાનું છે. હા આપણે સારું આમ એ મને ઊંઘ આવી ગયું, ઘેર જતો બે વાતો કરો મને. ના ના યાર આપણે બધું જુદા જ કરીએ છીએ. હા, બધા હા, નાખ્યા તો મને. ઓટી લેજો હા પાછા. તો કશો હા, કશો હા. કશો વાંધો બધા નહીં. હવે પેલા બીજા હા. કરું છું. ભાઈ, બરોબર, કરી ખીચું દેજો. કરી દે કી. ના તો ના, ફોન પે કરી દઉં તમને. ફોન કરો, દો, દો. મળીએ આપણે. હા હા વારે મળે તો હા આપણે બે હાલ ચૂંટણી મળીએ. હા. ભલે. તો હેલો મિત્રો, જય માતાજી. અમે છીએ બીકે ગુજરાતી ટીમ અને આપણો આ એપિસોડ આવે છે કમ્યુનિટી પેલી કઈ ચૂંટણી બી કહેવાય? ડેલિગેટની ચૂંટણી. ડેલિગેટની ચૂંટણીના એક આગળનો ભાગ આવ્યો, આ બીજો ભાગ આવ્યો અને આના પછી ત્રીજો પણ ભાગ આવશે. એ જોવાનું ભૂલતા નહીં અને લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્રીજો ભાગ ફૂલ ભરપૂર કોમેડી છે, મજા આવશે મિત્રો જોવામાં. ત્રીજો ભાગ જોવાનું ભૂલતા નહીં. નહીં. જય રામ આપે. જય રામ.